સુરેશ રણછોડભાઈ ફળદુ, રાજકોટ બાર એસોસિએશનમાં લીગલ સેલ સમરસ પેનલમાંથી પ્રેસિડેન્ટ તરીકે હું ઉમેદવારી મેં મારી નોંધાવેલી છે. બંને બાજુ ભાજપની પેનલ નથી, જેને ભાજપે સમર્થન આપેલ છે એવી લીગલ સેલ સમરસ પેનલ છે. મારી લીગલ સેલ સમરસ પેનલની તરફેણમાં આ વખતે રાજકોટ બારના વકીલ સભ્યો ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા ઈચ્છતા હોય એવો બહોળો જુવાળ જોવા મળી રહ્યો છે. તમે અત્યારે વહેલી સવારના 9 વાગ્યેથી જ હારો લાગી ગઈ છે અને જે મતદારોનો આ વખતે રોષ છે એ રોષ એવો છે કે આ વખતે રાજકોટ બાર એસોસિએશનમાં પરિવર્તન લાવવા ઈચ્છતા હોય અને જે સરમુખ હત્યાર ચાલી રહી છે એ સરમુખ હત્યારનો અંત લાવવા ઈચ્છતા હોય અને રાજકોટમાં લોકશાહીનું સ્થાપન થાય અને સિનિયરોની જે એક ચિંતા છે કે રાજકોટ બાર એસોસિએશનની જે આનબાન શાનને નુકસાન પહોંચાડવામાં આવેલ છે એ ફરીથી રાજકોટ બાર એસોસિએશનની આનબાન શાન પુનઃ સ્થાપિત થાય એવા શુભ આશયથી આ મતદારો છે આ વખતે સમરસ પેનલને પેનલ ટુ પેનલ મતદાન કરી અને જંગી બહુમતીથી વિજય અપાવશે. અગાઉ આરબીઆઈની એક સિનિયર એડવોકેટની એક પેનલ હતી. એ ઉપરાંત ત્યાર પછી હું વાઇસ પ્રેસિડેન્ટ હતો એ વખતે આ બંને પેનલ દરમિયાન વકીલ ભવનના કામ ઉપરાંત 5 એકર જગ્યાના કામ આ કામો અમે હાથ ધરેલા હતા. એ કામો 1 વર્ષથી એને કોઈ આગળ ધપાવવામાં નથી આવ્યા ગઈ પેનલ દ્વારા. એટલે ફરીથી જે પડકારજનક પ્રશ્નો છે એ 5 એકરની જગ્યાવાળો અને વકીલ ભવનવાળો એ ઉપરાંત હાઈકોર્ટની બેન્ચનો જે ચળવળ અટકી ગયેલ છે એ ઉપરાંતની અગવડતામાં એટીએમ, પોસ્ટ ઓફિસ, ઈ સ્ટેમ્પિંગની સુવિધાથી માંડી ઘણી બધી અગવડતાઓ છે. તો આ બધી જ રાજકોટ બારના સિનિયર જુનિયર વકીલોને આ અગવડતાઓ દૂર થાય અને એના વેલફેર માટે કંઈક કામગીરી થાય. એ ઉપરાંત અમારી સમરસ પેનલે જે અગાઉ જાહેર કર્યું છે કે 108 એડવોકેટની ક્વિક રિસ્પોન્સ સેલ નામની એક ટીમ બનાવશું અને એ ટીમના માધ્યમથી વકીલોના કોઈ પણ પ્રશ્નો હશે એ અમે ઉકેલવા માટે જે બાંહેધરી આપેલી છે એટલે એ જોતા અમારી સમરસ પેનલને જંગી બહુમતીથી વિજેતા અપાવશે. વોરા સુમિત, રાજકોટ બારની ચૂંટણીમાં આજરોજ જે ચૂંટણી છે એમાં આરબીઆઈ પેનલમાંથી પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવેલી છે. કઈ પ્રકારનો માહોલ જોવો છો? આરબીઆઈની જે પેનલ છે એનો એક તરફો માહોલ છે. ગત વર્ષમાં અમે વકીલોના કામ કર્યા છે, જેથી વકીલો જાણે છે કઈ ટીમ કામ કરે છે અને કઈ ટીમ કામ નથી કરતી. એટલે અમોને કામોના નામે તમામ વકીલો મત આપશે એવી અપેક્ષા છે. આ વખતે એક છે હાઈકોર્ટની બેચ માટે પણ એક વાત સંભળાઈ રહી છે. બીજા જે કયા કામો છે કે જે કરવાના બાકી છે જે નથી થયા? અમે બધા વકીલોને ખબર છે કે અત્યાર સુધી જે હાઈકોર્ટની લડત ચાલુ હતી એમાં કોઈ પણ પ્રકારની પ્રપોઝલ મુકાણી નહોતી. ગત વર્ષમાં અમે મારુભાઈની ટીમ સાથે પ્રપોઝલ લેખિતમાં નામદાર હાઈકોર્ટને, સરકારને, સુપ્રીમ કોર્ટને અને રાષ્ટ્રપતિને મોકલી આપેલ છે. અને આ વર્ષે જે ગયા વર્ષે કામ બાકી રહી ગયા હતા એમાં અમે આ વખતે તાત્કાલિક પોસ્ટ ઓફિસ તો મંજૂર થઈ ગઈ છે, પણ એટીએમ તાત્કાલિક વ્યવસ્થા થાય એના પ્રયત્નો કરવાના છે. મહિલા બાર આધુનિક બનાવવાના છે. ફરીથી અમે નેશનલ લીગલનો સેમિનાર કરવાના છે. તેમજ જે જુનિયર વકીલો છે એનામાં અવેરનેસ આવે એના માટે અવેરનેસના કાર્યક્રમો કરવાના છે. હવે જે આક્ષેપો કરે છે હાવ ખોટા છે. પેલા તો એને સાબિત કરવા જોઈએ. સાબિત એ લોકો કરી શકતા નથી, પણ સેમિનાર અમારો સારામાં સારો કયો એને કઈ રીતે ડૂબાડવો એવા પ્રયત્નો એ લોકો કરી રહ્યા છે. એટલે આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને અમે જે કાંઈ હિસાબ હતો એ મારી ભાઈએ મીડિયા સમક્ષ રજૂ કરી દીધો છે. એટલે ભ્રષ્ટાચારના આરોપો જો કરે છે એ પાયા વિહોણા છે. હાવ રાજકોટના પ્રબુદ્ધ નાગરિકની આ ચૂંટણી છે. ચોક્કસ હું માનું છું કે રાજકોટના હિતમાં ધ્યાને રાખીને અને વકીલોના હિતને ધ્યાને રાખીને જે પેનલો લડે છે, આરબીઆઈની પેનલ અને સમરસ પેનલ, ચોક્કસ એમાં સારા ઉમેદવારો છે. પણ રાજકોટના વકીલનું હિત, રાજકોટના કોર્ટ અને બાર એસોસિએશનનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એને જે વિકાસ, એને જે ગતિ આપી રહ્યા છે એવા લોકોને હું માનું છું કે ચૂંટવા જોઈએ. અને મેં પણ જે વકીલો પ્રગતિના સાથે ચાલે છે
એની તરફે મતદાન કર્યું છે. ખાસ તો બેચ સપનું પૂરું કરવા માટે ચૂંટાઈને આવેલા લોકો સક્ષમ તો છે જ. હવે કોણ ચૂંટાઈને આવે છે ને પોલિટિકલી કેટલોક એને સપોર્ટ છે. હું માનું છું કે હાઈકોર્ટ બેચ છે એ થોડુંક પોલિટિકલી સપોર્ટ હોવો જરૂરી છે. ગત પેનલની અંદર સપોર્ટ હતો જ. MP છે, ધારાસભ્ય, બધા જ લોકો એક થઈ અને હાઈકોર્ટ બેચ માટે લડત આપતા હતા અને આ વખતે પણ રાજકોટનો જન પણ હાઈકોર્ટ બેચ માટે લડત આપશે અને સફળ બનશે.